શાના માટે લઈ ગયા હતા? આપડે લાલ દૂધ આવતું હતું ને, ઓકે. એમાં 10 લાડુ ખવડાયા હા અને 10 લાડુ પડ્યા હજી 10-12 જેવા. હા બરોબર. ફરક પડી ગયો, બહુ એટલું બધું નહીં આવતું, સામાન્ય આવે પણ હજુ બાકી એટલે થઈ જશે ને. હા થઈ જાય. જે વધારે લાલ આવતું હતું ને એ બંધ થઈ ગયું. બરોબર છે. અને દૂધમાં થોડોક સુધારો હ. કેટલો? 500 ઉપર નો, 500-800 ગ્રામ નો. બરોબર. ઓકે. એના શરીરમાં કોઈ ચેન્જીસ લાગે છે? હા, શરીરમાં કોઈ ચેન્જીસ લાગે છે? એટલે ગાયમાં જે મંદી મનતી ને ખાવા પીવામાં, પછી આ ઓછાની થોડીક તકલીફ લાલ એના કારણે મંદી ખાતી હતી. ખાવામાં પરફેક્ટ બધું કમ્પ્લીટ ખાય. બરોબર. હા, ખાવામાં કમ્પ્લીટ ખાય ને આમ તાજગી આમ પેલી શરીરમાં. બરોબર. એટલે ફેર પડી ગયો ને અત્યારે આટલી ગરમીમાં શું દેશી ગાય દૂધ કાપી જ નાખે. બરોબર. એના બદલે 500-800 ગ્રામ દૂધમાં વધારો હોય. બરોબર છે. એટલે આ પતી જાય એટલે 5 લીટરમાં મળી જશે ને આપણે લેવું છે. હા તો થોડું 3-4 દિવસનું બાકી હશે ને ઓર્ડર આપી દઈશ. બરાબર. એટલે ફેર પડી ગયો. આમાં હું દેશી ગાયમાં થોડુંક દૂધમાં રહેવાનું, પણ શંકર હોય ને તો પાછું વધારો થાય વધારે. બરોબર. ના એ તો પાછું અમે ઉનાળો છે, ઉનાળામાં જે ઘટવું જોઈએ ઘટ્યું નહીં ને અમે. ના તો વધ્યું 500 ગ્રામ વધ્યું. તો પછી નકામાં દેશી ગાય 5 લીટર આવે એના બદલે ગરમી પડે એટલે 3-3.5 લીટરે આવી જાય. બરોબર. 2.5 એના બદલે આપણો દૂધ એનું એ જળવાઈ રહ્યું દૂધ. હા. ઓકે દિનેશભાઈ. પશુપાલક મિત્રો, ગોરસ પશુ આહારમાં આપનું સ્વાગત છે. દૂધમાં વધારો અને ફેટમાં વધારવા માટેની પ્રોડક્ટ લેવા માટે આગળ આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરો અને અમે ઓલ ગુજરાતમાં ડિલિવરી પણ કરીએ છીએ.